હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તમે યકીન નહીં માનો, પણ તમે ચોક્કસથી એકવાર આ રેસીપી બનાવશો વધેલા ભાતમાંથી, તો તમે ચોક્કસ ભાતને થોડા વધારે જ બનાવશો, કારણ કે તમને આ રેસીપીને ટ્રાય કરવાનું વારંવાર મન થશે. એટલી ટેસ્ટી બને છે. અને ફ્રેન્ડ્સ, બિલકુલ કમ તેલમાં એમાં તમે જોઈ શકો છો કેટલું ઓછું તેલ લીધું છે. અગર તમે ચાહો તો રોટલી કરવાની જે લોખંડની લોટી હોય છે એની પર પણ બનાવી શકો છો, સેલો ફ્રાય કરીને. મેં અહીંયા થોડા તેલમાં ડીપ ફ્રાય કરેલ છે. એના માટે મેં અહીંયા 1 કપ ચાવલ લીધા છે. ચોખ્ખા ભાત જે બપોરે રાંધેલા હતા એનો મેં સાંજે 6 વાગે આ નાસ્તો બનાવ્યો છે. તો આ રીતે અહીંયા મેં એક બાફેલું બટેકું એમાં એડ કર્યું છે. અહીંયા તમે તમારી મનપસંદ વેજીટેબલ એડ કરી શકો છો. ગાજર છે, બાફેલા વટાણા છે, અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે. અને થોડુંક ચીલી ફ્લેક્સ એડ કર્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ એડ કરી શકો છો. અહીંયા મેં થોડો કોર્નફ્લોર એડ કર્યો છે, જેથી બાઇન્ડિંગ માટે ખૂબ જ સરસ એનું રિઝલ્ટ મળે. અને ત્યાર પછી મેં અહીંયા થોડીક લસણને ચોપ કરીને નાખેલું છે, જેથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને થોડીક કોથમીર નાખેલી છે સમારેલી. અને ફ્રેન્ડ્સ, ત્યાર પછી આ બધી જ વસ્તુ છે એને સારી રીતે મિક્સ કરી દેવાની છે. અને તમે ઈચ્છો તો અહીંયા આ સ્ટેજ પર થોડું પાણી પણ એડ કરી શકો છો. હવે આપણા વડા આ રીતે આપણે સરસ રીતે આ રીતે હાથ વડે આપણે એને વાળવાના છે. અને તેલમાં આ રીતે આપણે એને તળવાના છે. તેલને આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું. અને આ રીતે એની ઉપર ગરમ તેલ આ રીતે રેડતા જશું, જેથી બહુ જ ઓછો તેલનો વેસ્ટ થાય છે. અને હેલ્ધી પણ છે. તો ખૂબ જ ટેસ્ટી એવા બાફેલા આ જે ભાત છે એમાંથી વડા બનાવેલા છે, જે થોડા વધેલા હતા એમાંથી. તો તમને આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.